ઘણા બધા માણસો એવા પણ હોય છે કે જેને એક જાતનું અભિમાન હોય છે, અને એ અભિમાન એવો હોય છે કે જેની દ્વારા એ માણસ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કહી દે છે. એ અભિમાન એવો હોય છે કે એને એવું હોય છે કે દુનિયામાં મારાથી આગળ કોઈ છે જ નહીં. એને ત્રીજો અભિમાન એવો હોય છે કે હું મારી પૈસાની રૂએ, મારી સત્તાની રૂએ કે મારા તાકાતની રૂએ હું કંઈ પણ કરી શકું છું. પણ ઘણીવાર આવા વ્યક્તિઓ પણ અસક્ષમ થઈ જતા હોય છે અને કોઈને એમને સરેન્ડર થવું પડતું હોય છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ છે નહીં દુનિયાની અંદર, અને સંપૂર્ણતા તો ઈશ્વર નથી મેળવી શક્યા, તો આપણે માણસ ક્યાંથી મેળવી શકીએ? પણ એક અહમ વૃત્તિ એવી છે કે જે માનવને છે ને બીજા માનવોથી અલગ કરી નાખે છે. એ સહજ જિંદગી નથી જીવી શકતા. ઘણીવાર એવું કહેતા છે કે મારો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો છે, હું કશું સહન જ ન કરી શકું. એ ઈશ્વરનું નામ પણ ધરીને લઈ નથી શકતા.